આજે ઇમેજિનેશન કરીએ કે તમારું બાળક 12થમાં છે અને 12થનું આજે એને રિઝલ્ટ આવે છે, અને જો એ રિઝલ્ટ લઈને ઘરે આવે છે અને એમ કહે છે કે મમ્મી ડેડી મારને 99% આવ્યા છે, તો તમે કેવા ખુશ થાઓ? આ એક વાત સાંભળો ને ત્યાં જ અત્યારે પણ તમારા ફેસ પર સ્માઇલ આવી ગઈ હશે. પણ હજી એક મારે બીજી સિચ્યુએશન કેવી છે, તમારી આંખો બંધ કરો અને તમે વિચારો એ જ 99%નું સર્ટિફિકેટ તમારું બાળક ઘરે લઈને આવે છે. સાથે એમને એક ઓક્સિજન માસ્ક લગાવેલું છે, સાથે એના એક હાથમાં ઇન્સ્યુલિનનું ઇન્જેક્શન છે અને એક હાથમાં સર્ટિફિકેટ છે, અને પછી એ તમને કહે છે કે મમ્મી ડેડી મારા 99% આવેલા છે, તો તમને કેટલી ખુશી થાય છે ને? આ સિચ્યુએશનમાં ફરક. તો આ જ વસ્તુ આપણે અત્યારથી જાગૃત કરવા પ્રેરે છે. આપણે આપણા બાળકને સારું શિક્ષણ તો આપીએ છીએ, પણ હેલ્થ મેનેજમેન્ટ નથી શીખવાડતા, અને હેલ્થ મેનેજમેન્ટનો વિષય ક્યાંય પણ કોઈ પણ સ્કૂલમાં પણ એપ્લાય નથી થયેલો. બરાબર છે? તો જો આપણા બાળકો માટે આપણે અત્યારથી જ અવેર નહીં થઈએ તો ભવિષ્યમાં એ ઘણા બધા રોગને નોતરે છે. તો એમના માટે આપણે થોડા અવેર થઈને બાળકને ભવિષ્યમાં આવી સિચ્યુએશનમાં ન પડે એમના માટે અત્યારથી જ નાના નાના સ્ટેપ લઈએ. અત્યારથી જ એને રેગ્યુલર અમુક નિયમો બનાવીએ કે ભવિષ્યમાં તમારે આ પ્રોબ્લેમ ફેસ ક્યારે પણ કરવો ના પડે. તો એ વસ્તુને જો થોડા સચેત થશું ને, તો આપણા બાળકોને આપણે મોટા પ્રોબ્લેમથી ઘણા બધી રીતે ઉગારી શકીશું.